વિદ્યાર્થી મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ અને નવા પ્રકરણની શરૂઆત કરી છે. પ્રકરણ નંબર 6, ટ્રેંગલ્સ, ત્રિકોણ. તો પહેલાં ત્રિકોણ વિશે આપણે દાખલાઓમાં આવતી જરૂરી સૂચનાઓ જોઈ લઈએ, થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ અને આમાં આવતો એક પ્રમેય છે એની પણ એક ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ પ્રકારની અંદર નાના નાના દાખલાઓ પૂછાય છે. તો એ દાખલાઓમાં કયા સૂત્રો લાગુ પડે અને કયા નિયમો લાગુ પડે તે નિયમોની થોડીક ચર્ચા કરી લઈએ અને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા જોઈશું. તો ત્રિકોણના આમ તો આપણે આગળ ભણી ગયા છીએ, ઘણા બધા પ્રકાર છે. બાજુની દ્રષ્ટિએ જોઈએ અને ખૂણાની દ્રષ્ટિએ જોઈએ તો ત્રિકોણના 3 પ્રકાર હોય છે. એ આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂણાની દ્રષ્ટિએ લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ એવી રીતે હોય છે. બરાબર છે. તો આ રીતે આપણે એવી રીતે આગળ જોઈએ તો ત્રિકોણની સમરૂપતા, એકરૂપતા કોને કહેવાય એના વિશે જોઈએ તો સમરૂપતા કોને કહેવાય? બે ત્રિકોણ સમરૂપ છે એમ કેમ કહેવાય? તો જે બે આકૃતિનો આકાર સમાન હોય એટલે કે દેખાવ સ્વરૂપ એક હોય તેને સમરૂપતા કહેવાય. આકાર સમાન હોવો જોઈએ, કદ નહીં, ધ્યાન રાખજો. દેખાવ સરખો હોવો જોઈએ. આ બંને ચોરસ દેખાય છે માટે સમરૂપ છે, આ બંને વર્તુળ દેખાય છે માટે સમરૂપ છે, આ બંને ત્રિકોણ દેખાય છે માટે સમરૂપ છે. નાના મોટા ચાલે પણ આકાર એનો રૂપ એક હોવું જોઈએ. એને શું કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. જેને સંકેતમાં વળસ્યા તરીકે દર્શાવે છે અને એનો અર્થ થાય છે ને સમરૂપ. આ બે ચોરસ બે ને સમરૂપ છે, આ બે ચોરસ વર્તુળ ને સમરૂપ છે, આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે. પછી એકરૂપતા કેને કહેવાય? તો જે બે આકૃતિના આકાર અને કદ બંને સરખા હોય તેને એકરૂપતા કહેવાય. આકારે સરખો હોવો જોઈએ અને કદ પણ સરખો હોવો જોઈએ, એટલે એના માપ પણ સરખા હોવા જોઈએ. દાખલા તરીકે આ બંને ચોરસ છે તો બંને 4-4 ના હોય તો 4-4 ના જોવા જોઈએ, 5-5 સેન્ટીમીટરના તો 5-5 ના જોવા જોઈએ. આ વર્તુળ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું હોય તો આ પણ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું હોવું જોઈએ. બરાબર છે. આ ત્રણેયની ત્રિકોણની આની જે બાજુ હોય એ આની પણ બાજુ સરખી હોય. આની 3-4-5 હોય તો આની પણ 3-4-5 જ હોવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આકાર અને કદ બંને સરખા હોય તે એકરૂપ કહેવાય. ફક્ત આકાર સરખો હોય, કદ સરખું ન હોય એને સમરૂપ કહેવાય. તો સમરૂપ અને એકરૂપતામાં તમને ફરક પડી ગયો હશે. એકરૂપને આવા બે લીટા માથે કરીને અળસિયું કરવામાં આવે છે અને ને એકરૂપ શબ્દ આનો થાય. શું થાય? ને એકરૂપ. ABC ને એકરૂપ, ADEF તો વચ્ચે આવું નિશાન કહેવાય. ABC ને સમરૂપ, DEF તો વચ્ચે આવું નિશાન કરાય. તો એવી રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર છે. તો આ પ્રમાણે લખવામાં આપણે જો બે ને સમરૂપ ત્રિકોણ લખવા હોય તો દાખલા તરીકે આમ લખાય: ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. અને અહીંયા લખવું હોય આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. આમ લખી શકાય. બે એકબીજાને એકરૂપ હોય ને સમરૂપ હોય તો નિશાની અને એમ વંચાય કે ત્રિકોણ ABC ને એકરૂપ ત્રિકોણ DEF છે. આને એમ વંચાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. સમજાય કે મિત્રો? તો સમરૂપ બહુકોણ કરી કહેવાય. બહુકોણની ઓછામાં ઓછી 3 બાજુ હોવી જોઈએ. એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એ બધા શું છે? બહુકોણ છે. બહુકોણની વ્યાખ્યા આવડી તમને? બહુકોણ એટલે કે જેને 3 કે 3થી વધારે ખૂણાઓ હોય અથવા 3 કે 3થી વધારે બાજુ ધરાવતા હોય એવા કોઈ પણ આકૃતિને બહુકોણ આકૃતિ કહેવામાં આવે છે. તો સમરૂપ બહુકોણ કેને કહેવાય? તો જો
સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ કહેવામાં આવે છે. સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે ખૂણાઓ સમાન હોય તો તેમની સામેની બાજુના ગુણોત્તર પણ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? સમરૂપ બહુકોણ કહેવામાં આવે છે. એ આપણે દાખલો આવે ત્યારે આપણે જોઈશું. હવે સમરૂપ ત્રિકોણ કેને કહેવાય? તો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા અનુસાર જો એબીસી અને ડીઈપી એ સંગતતા એબીસી સંગતતા ડીઈપી સમરૂપ હોય તો એટલે કે આ બે શરતોનું પાલન થતું હોય એને સમરૂપ ત્રિકોણ કહેવાય. કઈ બે શરતોનું? કે એ બરાબર ડી હોવો જોઈએ, બી બરાબર ઈ હોવો જોઈએ, સી બરાબર એફ હોવો જોઈએ અને એ બી છેદમાં ડી, બીસી ગુણોત્તર એફ, સી ગુણોત્તર એફ ડી શરતોનું પાલન થવું જોઈએ. એટલે કે આ બે શરતોનું પાલન થાય તો એને સમરૂપ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? એને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો એ આપણે જ્યારે દાખલો જોઈશું ત્યારે તમને બરાબર ખ્યાલ આવશે. પછી તેને એબીસી સમરૂપ ડીઈપી તરીકે લખવું હોય તો લખી શકાય છે આપણે. બરાબર છે. એ દાખલા તરીકે આ એનો સમરૂપ ડી હોવો જોઈએ, બીનો સમરૂપ ઈ હોવો જોઈએ અને સીને સમરૂપ એફ હોવો જોઈએ. એ બંને સરખા હોવા જોઈએ. હવે એ બી ને ડી તમે એ બી લો તો અહીંયા ડી બાજુ હોવી જોઈએ. આ એ બી તો અહીંયા ડી, બીસી તો એ અને એસી તો ડી એફ. એવી રીતે બંનેની સમરૂપ થવાની શરતો કઈ છે? ત્રણ ખૂણા અને ત્રણ બાજુનો ગુણોત્તર. કેવી રીતે? કાં તો એ અને ડી સરખા હોવા જોઈએ, બી અને ઈ સરખા હોવા જોઈએ, સી અને એફ સરખા હોવા જોઈએ અને બાજુ હોય તો એ બી છેદમાં ડી જ આવે, બીસી છેદમાં પાછળના બે અક્ષર ઈ એફ જ આવે. અહીંયા પાછળનો છેલ્લો અક્ષર એસી તો અહીંયા પણ પાછળનો છેલ્લો અક્ષર ડી એફ છેદમાં આવે. એબીના છેદમાં પહેલા બે અક્ષર ડીઈ, બીસીના છેદમાં છેલ્લા બે અક્ષર ઈ અને એસીના છેદમાં ફર્સ્ટ એન્ડ લાસ્ટ ડીએફ આવે. એટલે કે અહીંયા જે તમે માપ લો એ જ આની નીચે લખવામાં આવે છે. એને સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. સમજાય ગયું મિત્રો? પછી સમરૂપ ત્રિકોણની શરત કેટલી છે? 4. ખૂ એટલે ખૂણો 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 સરખો હોવો જોઈએ. ખૂ એટલે બે ખૂણા. પછી બાખું બા એટલે બે બાજુને ખૂણો. બા એટલે ત્રણેય બાજુઓ. કાટકોણ ત્રિકોણમાં બાજુઓ બે, કાટકોણ કર્ણ અને બાજુ. કર્ણ અને બાજુ એટલે બે બાજુ છે, કર્ણ અને બાજુ જ કહેવામાં આવે. પણ એમાં કાકબા નિયમ લાગુ પડે છે. કાટકોણ, કર્ણ અને બાજુ આ 4 શરતો લાગુ પડે છે. અને સમરૂપતાના ગુણધર્મો 6 છે. એ ગુણધર્મો જ્યારે દાખલા ગણશું ત્યારે તમને સમજાઈ જશે. અત્યારે તમને સમજાવું તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ હોય તો હંમેશા હમણાં અત્યારે કીધું એમ જ કે એબીના છેદમાં હંમેશા ડી લખાય, પાછળના બે અક્ષર ડી તો હંમેશા ઈએફ લખાય. એ પહેલો અને છેલ્લો અક્ષર હોય તો એના છેદમાં પહેલો અને છેલ્લો અક્ષર લખાય. ઉપરનામાં તમે એબી, બીસી અને સી તો નીચે પણ ડી, ઈએફ અને એફ ડી લખી શકો છો. હવે આપણે દાખલો ગણશું અને એના બરાબર એબીસીની પરિમિતિ, ડીએફની પરિમિતિ આવશે. આટલા બધા 1, 2, 3, 4, 5 પરિબળો આપેલા છે. એ 5માંથી આપણને કોઈ પણ 3 આપે તો આપણે જે શોધવાનું છે એ શોધી શકીએ. દાખલામાં શું આવશે? દાખલા તરીકે એબીસીની પરિમિતિ આપી દીધી, બીસીની પરિમિતિ આપી દીધી હોય, એ બી આપેલું, ડીએફ શોધવાનું હોય, ડી શોધવાનું હોય તો સામે સમીકરણ મૂકી દેવાનું અને ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો, તમારો જવાબ આવી જાય. એવી રીતે તમને એબીનું માપ આપેલું છે, ડીનું માપ આપેલું છે, બીસીનું માપ આપેલું છે અને ઈએફ શોધવાનો છે તો માપ લખી અને ક્રોસ મલ્ટીપ્લાય કરો અને ઈએફનું માપ મળી જાય. એટલે કે આ 3માંથી કોઈ પણ 2ના જોડકા સામે આ અથવા આ અથવા આ અથવા આ અથવા આ. માનો કે તમને સીએનું માપ આપ્યું છે, એફડીનું માપ આપ્યું છે અને આ બેની પરિમિતિ આપી દીધેલી છે અને તમારે એફડી શોધવાનું છે તો ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો. બરાબર? એટલે કે આ જોડકાઓ આપેલા છે ને 1, 2, 3, 4, 5 એ 5ની સામે કોઈ પણ 2 આપણે દાખલામાં જે માપ આપેલું હોય એ કોઈ પણ 2 જોડકા સામે લઈ અને ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે ચોથો જવાબ તમને મળી જશે. દાખલો આવશે એટલે તમને બરાબર વ્યવસ્થિત સમજાઈ જશે.
બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. બે સમરૂપ ત્રિકોણ અનુરૂપ ભેદોનો ગુણાકાર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ હોય છે. એટલે કે એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસી ને ડીમાં છેદે તો આ એબીસી છે એનો આ દ્વિભાજક એડી છે તો હંમેશા બીડી છેદમાં ડીસી થાય, બીડી છેદમાં ડીસી થાય અને બાજુ એબી બરાબર એબી છેદમાં એસી થાય, ગુણોત્તર આમ લખાય. અહીંયા તમને બીડી શોધવાનું કીધું હોય તો આપણે આ જોડકું લખાય. આ ત્રણના માપ આપી દીધા, ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે તમને બીડીનું માપ મળી જાય. આ ચારમાંથી કોઈ પણ તમને ત્રણ આપેલા હોય તો તમને આ સૂત્રનો ઉપયોગ કરીને તમને થઈ જાય. દાખલામાં કીધું હોય કે એબીસીમાં એનો દ્વિભાજક બીસી છે અને ડીમાં છેદે છે, પછી બીડી બરાબર આટલા ને એબી બરાબર આટલા ને એસી બરાબર આટલા એમ કીધેલું હોય તો તમે કોઈ પણ માપ આ ચારમાંથી શોધી શકો છો. એટલે દાખલો આવે ત્યારે ખબર પડશે. એવી જ રીતે આમાં પણ એબીસીમાં જો એડી મધ્યગા, અહીંયા શું છે, અહીંયા એડી છે ને મધ્યગા નથી પણ દ્વિભાજક છે. આ શબ્દનો બરાબર ધ્યાન રાખજો. જો એડી દ્વિભાજક લખ્યું હોય તો આ સૂત્ર લાગુ પડે અને એડી મધ્યગા લખ્યું મધ્યગા એ જ થાય છે. બરાબર છે. મધ્યગા ત્રાસી હોઈ શકે, આમ પણ હોઈ શકે. એડીમાં અને મધ્યગામાં ફરક શું? બરાબર શું? દ્વિભાજક અને મધ્યગામાં ફરક શું? તો દ્વિભાજક છે ને હંમેશા જેના પાયા ઉપર હોય એના બે સરખા ભાગ બનાવે. આ બીડી ને ડીસી બે સરખા ભાગ બનાવે. જ્યારે મધ્યગા છે ને એ બે સરખા ભાગ બનાવે ખરી ન પણ બનાવે. આટલો ફરક છે. એટલે અહીંયા દ્વિભાજક છે લખેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું અને મધ્યગા લખેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. એબીનો સ્ક્વેર બીસીનો સ્ક્વેર બરાબર 2 એડીનો સ્ક્વેર વત્તા બીડીનો સ્ક્વેર. આ સૂત્ર લઈને તમારે ચારમાંથી તમે કોઈ પણ ત્રણ આપેલા હોય તો તમે સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો છો. બે સમરૂપ ત્રિકોણના ખૂણાઓના દ્વિભાજકોના ત્રિકોણમાં સમાતા રેખાખંડનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો થાય છે. એટલે કે આ પ્રમાણે સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એ પ્રમાણે હોય છે. તમને એબીસી ને પીક્યુઆરનું ક્ષેત્રફળ આપેલું હોય અને સામે એબી કે પીક્યુ અથવા બીસી કે ક્યુઆર કે સીએ બરાબર આરપી શોધવાની હોય તો આ એબીસીની સામે આ જોડકું લઈ શકો માપ પ્રમાણે, એબીસીની સામે આ પણ જોડકું લઈ શકો અને એબીસી પીક્યુઆરની સામે આ પણ જોડકું લઈ શકો. આ ત્રણમાંથી તમને ક્ષેત્રફળ આપેલું હોય આ બેનું અને આમાંથી કોઈ પણ બાજુ શોધવાની હોય તો જેનું માપ આપેલું હોય એ જોડકું સામે મૂકી ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે તમારો જવાબ મળી જશે. મિત્રો, મેં તમને આ થિયરિકલ સમજાવ્યું. પ્રેક્ટિકલ આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલામાં જોઈશું. બરાબર તમને સમજણ પડી જશે. આ બધાના દાખલા પરીક્ષામાં પૂછાય છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલો જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.